નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 તત્વજ્ઞાન અને એમાં તર્કશાસ્ત્ર વિષયની સમજ મેળવવા આપણે જઈ રહ્યા છીએ. પ્રકરણ નંબર 1, તેનું નામ છે તર્કશાસ્ત્રની સમજ. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વિષયનું જ્ઞાન, કોઈ પણ શાસ્ત્રનું જ્ઞાન, કોઈ પણ વિજ્ઞાનનું જ્ઞાન જ્યારે આપણે મેળવવું હોય ત્યારે સૌથી પહેલા તેના અભ્યાસ વિષય અને તે વિષયની વ્યાખ્યા, એની સંકલ્પના સૌથી પહેલા આપણને આવડવી જોઈએ. તો અહીંયા આપણે તર્કશાસ્ત્ર વિષય ભણવા જઈ રહ્યા છીએ, જેને અંગ્રેજીમાં આપણે લોજિક, LOGIC એ તરીકે ઓળખીએ છીએ. અહીંયા આપણે લોજિક શબ્દ, જેને આપણે તર્કશાસ્ત્ર કહીએ છીએ, એની વ્યાખ્યા જો આપણે સમજીએ તો એનો કયો અભ્યાસ વિષય છે એની આપણને ખબર પડે અને એના દ્રષ્ટિબિંદુનો, એ વિષયના દ્રષ્ટિબિંદુનો આપણને ખબર પડે કે એમાંથી શું મેળવવા જેવું છે, એ શાનો અભ્યાસ કરે છે અને આપણા જીવનમાં, માનવ જીવનમાં એનું શું મૂલ્ય છે, એ દ્રષ્ટિબિંદુ છે, એનો આપણને ખ્યાલ આવે છે. તો તમે અહીંયા લોજિક શબ્દ, તર્કશાસ્ત્ર શબ્દ તમારા માટે નવો છે, એટલે અહીંયા આ પ્રકરણમાં આપણે એની સમજ મેળવીએ છીએ. અહીંયા આપણે સૌથી પહેલા તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય એની વાત કરીએ. તો તર્કશાસ્ત્ર એક શાસ્ત્ર કે વિજ્ઞાન છે. જેમ ભૂગોળ છે, ગુજરાતી છે, અર્થશાસ્ત્ર છે, મનોવિજ્ઞાન છે, આ તમામ વિષયો છે, એક શાસ્ત્રો છે, એક વિજ્ઞાન છે. એમ તર્કશાસ્ત્ર એ પણ એક શાસ્ત્ર કે વિજ્ઞાન છે. સૌથી પહેલા આપણને તર્કશાસ્ત્ર એક વિજ્ઞાન છે, તો વિજ્ઞાન એટલે શું એની આપણને સમજ હોવી જોઈએ. તો એનું અર્થઘટન એની વ્યાખ્યાથી આપણે કરીએ તો વિજ્ઞાન એટલે પદ્ધતિસરના અભ્યાસ દ્વારા પ્રાપ્ત થતું અમુક ચોક્કસ વિષયનું એકત્રિત અને વ્યવસ્થિત જ્ઞાન એટલે વિજ્ઞાન. વિજ્ઞાનની આ વ્યાખ્યા છે અને એમાં તમે જોશો તો વિજ્ઞાનમાં જે સિદ્ધ કરવામાં આવે છે, જે સાર્વત્રિકરણો કરવામાં આવે છે, જે સિદ્ધાંતોની સ્થાપના કરવામાં આવે છે, જે નિષ્કર્ષ તારવવામાં આવે છે, જે તારણ ઉપર વૈજ્ઞાનિક જાય છે અને એ તારણો છે એ હંમેશા સત્ય અને સત્ય જ હોય છે. એમાં કોઈ પણ પ્રકારની શંકા કે ભ્રમણા આપણને થતી નથી. એનું કારણ એ છે કે વિજ્ઞાનમાં જે કોઈ સિદ્ધાંતોની સ્થાપના કરવામાં આવે છે એ અફર હોય છે, કારણ કે એમાં વૈજ્ઞાનિક નિરીક્ષણ કરવામાં આવે છે, કારણની કલ્પના કરવામાં આવે છે, એ જે કલ્પના કરેલી છે એની ચકાસણી કરવામાં આવે છે અને આખરે છેલ્લે વૈજ્ઞાનિક છે એ સિદ્ધાંતની સ્થાપના કરતો હોય છે. અને પ્રત્યેક જે આ સોપાન છે, આ ચારે ચાર સોપાનો છે, નિરીક્ષણ અને પ્રયોગોના જે સોપાનો છે, એ તમામ સોપાનોમાં વૈજ્ઞાનિક પદ્ધતિને અનુસરે છે. વૈજ્ઞાનિક નિરીક્ષણ કરે છે વૈજ્ઞાનિક, અને તેથી એના આધારે જે સ્થાપેલા સામાન્યીકરણો છે એ ક્યારેય અસત્ય હોઈ શકે નહીં. સર્વે પદાર્થો ગરમીથી ખુલે છે. ભૂરા લિટમસ પેપરને એસિડમાં બોળવામાં આવે તો તે લાલ રંગનો બની જાય છે. ફુગ્ગામાં ગેસ પૂરવામાં આવે તો તે હવામાં ઉડે છે. કાર્બન ડાયોક્સાઇડ ભરેલી બરણીમાં સળગતી મીણબત્તી રાખવામાં આવે તો ઓલવાઈ જાય છે. વિજ્ઞાનમાં તમે 8મા 9મા અને 10મા ધોરણમાં વિજ્ઞાનના આ સિદ્ધાંતો છે એને તમે ભણ્યા છો. તો એમાં આ જે
સામાન્યીકરણો કરેલા છે એ સનાતન સત્ય છે, અખંડ છે, ત્યારે એ ખોટા પડી શકે નહીં. માત્ર ખોટા પાડવા હોય તો માત્ર એક કુદરત છે, ઈશ્વર છે, એને ખોટા પાડી શકે છે. તો અહીંયા આપણે વિજ્ઞાન છે એની વાત કરી, તો તર્કશાસ્ત્ર છે એ પણ વિજ્ઞાન છે. દરેક વિષય છે એને પોતાનો અભ્યાસ વિષયો છે. વિજ્ઞાન છે એમાં ભૌતિક વિજ્ઞાન છે, રસાયણ વિજ્ઞાન છે, જીવ વિજ્ઞાન છે. રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ વિષય છે રાસાયણિક બાબતો. જીવ વિજ્ઞાનનો અભ્યાસ છે સજીવો. અને જે રસાયણ વિજ્ઞાન છે એનો અભ્યાસ વિષય છે રાસાયણિક બાબતો. જીવ વિજ્ઞાન છે એનો અભ્યાસ છે જૈવિક બાબતો. અને જે ત્રીજા નંબરનું છે ભૌતિક વિજ્ઞાન અને એનો અભ્યાસ છે ભૌતિક બાબતો. તો એ જ રીતે અર્થશાસ્ત્રનો અભ્યાસ વિષય છે આર્થિક પ્રવૃત્તિ, આર્થિક બાબતો. અને મનોવિજ્ઞાનનો અભ્યાસ વિષય છે માનવીનું વર્તન. તો આપણે જોઈ શકીએ છીએ કે દરેક વિષય હોય છે એને પોતાનો અભ્યાસ વિષય હોય છે. અને આ જે અભ્યાસ વિષય છે એને આપણે સમજીએ તો આખો વિષય છે જે એની મોટાભાગની બાબતો છે એના દ્રષ્ટિબિંદુની આપણને સમજ પડે છે. તો એ જ રીતે અહીંયા તર્કશાસ્ત્ર છે એનો અભ્યાસ વિષય છે એ વિચારણા છે. આમ તો આપણે જાગૃત અને અજાગૃત અવસ્થામાં વિચારણા કરતા હોઈએ છીએ. આપણે જ્ઞાત અને અજ્ઞાત બંને અવસ્થામાં આપણે વિચારો કરીએ છીએ. પણ આપણે જે વિચારો કરીએ છીએ એ બધા જ વિચારો છે એ તર્કશાસ્ત્રમાં આપણે ભણવાના નથી. આપણે તર્કશાસ્ત્રમાં જે વિચારણાને ભણવાની છે, જે સમજવાની છે, તર્કશાસ્ત્રનો જે અભ્યાસ વિષય છે એ છે તાર્કિક વિચારણા છે, તર્કબદ્ધ વિચારણા છે, સાતત્યપૂર્ણ વિચારણા છે. કોઈ પ્રશ્ન અને એને ઉકેલવા માટેની, સમસ્યાને ઉકેલવા માટેની વિચારણા છે. કોઈ પણ વિષય હોય, કોઈ પણ વિષય હોય દુનિયાનો, કોઈ પણ વિજ્ઞાન હોય અને એની અંદર તમે જુઓ તો પ્રશ્નો હશે, સમસ્યાઓ હશે, એને ઉકેલવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તો અને એ જે પ્રશ્નો છે જે તે વિષયને લગતા એ ઉકેલવા માટે એને આ તર્કશાસ્ત્ર છે એનો આશરો લેવો પડે છે. કારણ કે કોઈ પણ વિષય છે અને એના પ્રશ્નો સમજવા માટે તાર્કિક વિચારણા એ આવશ્યક બાબત છે. કોઈ પણ વિષય એવો નથી કે જેમાં તર્કબદ્ધ વિચારણા ન કરવી પડે. દુનિયાના કોઈ પણ વિષયમાં તર્કબદ્ધ વિચારણા કરવી પડે છે તો જ એનો ઉકેલ આપણે લાવી શકીએ છીએ. તો અહીંયા આપણે તર્કશાસ્ત્ર નો જે અભ્યાસ વિષય છે તાર્કિક વિચારણા છે વાત કરી. પણ હવે પ્રશ્ન મહત્વનો એ છે કે આપણે તર્કશાસ્ત્ર વિષય છે એના ઉદ્ભવની થોડી આપણે વાત કરી. તો તર્કશાસ્ત્રનો ઉદ્ભવ એ ગ્રીક ભાષાના લોગોસ શબ્દમાંથી થયેલો છે. ગ્રીક ભાષાના લોગોસ, LOGOS, લોગોસ શબ્દ. આ લોગોસ શબ્દ છે એ ગ્રીક ભાષાનો છે અને એના બે અર્થો થાય છે. એક અર્થ થાય છે ભાષા. લોગોસ શબ્દનો એક અર્થ થાય છે ભાષા અને બીજો થાય છે વિચાર. આ ભાષા અને વિચારણા આ બંને શબ્દોને આવરી લઈને તર્કશાસ્ત્રના પિતા એરિસ્ટોટલે આ તર્કશાસ્ત્ર વિષય છે એની સુંદર મજાની વ્યાખ્યા આપી છે. આ બંને શબ્દો ભાષા અને વિચારણા, આ લોગોસ શબ્દના બે અર્થો જેમાંથી આ તર્કશાસ્ત્ર લોજિક શબ્દ ઉદ્ભવ્યો છે એવા આ લોગોસ શબ્દના બે અર્થો છે. લેટિન ભાષાનો આ શબ્દ છે અને એના બે અર્થો છે ભાષા અને વિચાર. આ બંનેને આવરી લઈને એરિસ્ટોટલે વ્યાખ્યા આપી તર્કશાસ્ત્રની. તર્કશાસ્ત્ર એટલે ભાષા દ્વારા વ્યક્ત થતું વિચારણાનું શાસ્ત્ર. તર્કશાસ્ત્ર એટલે ભાષા દ્વારા વ્યક્ત થતું વિચારણાનું શાસ્ત્ર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાગૃત અને જાગૃત અવસ્થામાં ઘણા આડા-અવળા વિચારો કરીએ છીએ. પણ કેટલાક વિચારો એવા હોય છે કે જે માનવ કલ્યાણ માટેના હોય છે, ઉદ્દેશ્યલક્ષી હોય છે, હેતુલક્ષી હોય છે. એટલે આવા જે વિચારો છે એને આપણે તર્કબદ્ધ રીતે, તાર્કિક રીતે જો રજૂ કરવામાં આવે તો એ વિચારો છે એ માનવ માટે ઉપયોગી નીવડે છે.
તો વિદ્યાર્થી મિત્રો, તો આપણે જે વિચારણા કરી છે, તાર્કિક વિચારણાથી કરી છે, એ વિચારણામાં તમે જો તર્કબદ્ધ વિચારો છે એને આ તર્કશાસ્ત્રમાં આપણે ભણવાના છે. બાકીના આડાઅવળા કોઈ વિચારો છે એને તર્કશાસ્ત્રમાં આપણે ભણવાના નથી. તો લોકોસ શબ્દના બે અર્થ ભાષા અને વિચારણા, અને એમાંથી એને અનુસરીને આ બે શબ્દોનો ઉપયોગ કરીને એરિસ્ટોટલે તર્કશાસ્ત્રની વ્યાખ્યા આપેલી છે કે ભાષા દ્વારા વ્યક્ત થતું વિચારણાનું શાસ્ત્ર એટલે તર્કશાસ્ત્ર. હવે આપણે મનોમન ઘણા વિચારો કરીએ છીએ, પણ એ આપણી માનસિક પ્રક્રિયા છે. મનોમન આપણા મનની અંદર જ એ પડી રહે છે એ બાબતો. પણ જ્યારે એ જે વિચારો છે એ સારા હોય, ઉદ્દેશ્યલક્ષી હોય, હેતુલક્ષી હોય, માનવ કલ્યાણ માટેના હોય, વિશ્વ માટે ઉપયોગી હોય, તો એ વિચારો આપણે માનવને આપવા માટે, અન્ય માનવોને આપવા માટે, માનવ કલ્યાણ માટે એ વિચારોને રજૂ કરવા માટે આપણે ભાષાનો ઉપયોગ કરવો પડે છે, શબ્દોનો ઉપયોગ કરવો પડે છે. એટલે તો આ એરિસ્ટોટલે લોકોસ શબ્દના જે બે અર્થો થાય છે, ભાષા અને વિચારણા, બંનેને આવરી લઈને આ એરિસ્ટોટલે તર્કશાસ્ત્રની વ્યાખ્યા આપી છે કે તમે કરેલા જે વિચારો છે, તાર્કિક વિચારો છે, એ જ્યારે બીજાને આપવા હોય, તમારા મનમાં પડેલા છે, પણ જ્યારે તમારે બીજાને આપવા હોય તો તમારે ભાષાનો ઉપયોગ કરવો પડે છે, અને તો જ તમે તમારા વિચારો છે એ માનવ માટે એ તમે મૂકી શકો છો. તો તેથી તો બે શબ્દોને આવરીને એરિસ્ટોટલે આ સુંદર મજાની વ્યાખ્યા આપી કે ભાષા દ્વારા વ્યક્ત થતું વિચારણાનું શાસ્ત્ર એટલે તર્કશાસ્ત્ર. તો આપણે અહીંયા જોયું કે તર્કશાસ્ત્ર છે એમાં તાર્કિક વિચારણાનો અભ્યાસ થાય છે. તાર્કિક વિચારણા છે એ અનુમાનોની બનેલી છે. તો આપણને પ્રશ્ન થાય કે તાર્કિક આપણે વિચારણા શા માટે કરવી પડે છે? આપણે વિચારણા શા માટે કરવી પડે છે? તો જોન્સને સરસ મજાની વાત કરી છે કે વિચારણા ત્યારે આપણને આવે છે કે જ્યારે આપણી સામે કોઈ મૂંઝવણ હોય, પ્રશ્ન હોય, સમસ્યા હોય અને એને ઉકેલવી હોય, ત્યારે આપણી સામે આપણે વિચારણા કરવી પડે છે. એટલે તો જોન્સને કહ્યું કે વિચારણાની શરૂઆત છે એ પ્રશ્નથી થાય છે અને તેનો ઉકેલ છે એ તેના જવાબથી આપણને મળે છે. તો અહીંયા વિચારણા એટલે શું? તો જોન્સને એના માટે સરસ વ્યાખ્યા આપી છે કે વિચારણા શા માટે કરવી પડે? તો સત્ય જ્ઞાન પ્રાપ્ત કરવા માટે. તો વિચારણાની વ્યાખ્યા આપણે અહીંયા જોઈએ, જોન્સને આપી છે. W.E. જોન્સન નામના તર્કશાસ્ત્રીએ આપી છે કે વિચારણા એટલે સત્ય જ્ઞાન પ્રાપ્ત કરવાના હેતુથી કરવામાં આવતી માનસિક પ્રવૃત્તિ. સાચું જ્ઞાન મેળવવા માટે, વિજ્ઞાનમાં તમે જો સાચું જ્ઞાન મેળવવા માટે પ્રવૃત્તિ કરવામાં આવે છે. એમ જ્યારે આપણે સાચું જ્ઞાન મેળવવું હોય, સત્ય જ્ઞાન મેળવવું હોય, અને એના માટે આપણે શું કરવી પડે છે? વિચારણા કરવી પડે છે, અને એ પણ કેવી? તાર્કિક વિચારણા કરવી પડે છે. તો વિચારણા એટલે સત્ય જ્ઞાન મેળવવાના હેતુથી કરવામાં આવતી માનસિક પ્રવૃત્તિ. આપણે સાચું જ્ઞાન મેળવવું હોય તો વિચારણા કરવી પડે. હવે આપણને પ્રશ્ન થાય કે વિચારણા છે એ શાની બનેલી છે? તો તાર્કિક વિચારણા છે અનુમાનોની બનેલી છે. તો અનુમાન એટલે શું? આપણને પ્રશ્ન થાય અનુમાન એટલે શું? તો તમે જુઓ, આપણે અંદાજ લગાવતા હોઈએ છીએ, આપણે ધારણા કરતા હોઈએ છીએ. તો અનુમાન એટલે શું? તો એની વ્યાખ્યા આપણે સૌથી પહેલા જોઈએ. તો અનુમાન એટલે એક વિચાર સાથે તાર્કિક રીતે સંકળાયેલા, એક વિચાર સાથે કોઈ એક પ્રશ્ન કે સમસ્યા, કોઈ એક વિચાર સાથે તાર્કિક રીતે સંકળાયેલા એવા બીજા વિચાર તરફ જવાની જે માનસિક ક્રિયા છે એને અનુમાન કહેવામાં આવે છે. અનુમાન એટલે એક વિચાર સાથે તાર્કિક રીતે સંકળાયેલા એવા બીજા વિચાર તરફ જવાની જે માનસિક ક્રિયા છે એને અનુમાન કહેવામાં આવે છે. હવે અનુમાનનું એક સરસ મજાનું આપણે ઉદાહરણ જોઈએ. એક દ્રષ્ટાંત જોઈએ એટલે આપણને ખબર પડે કે અનુમાન એટલે શું. તો માનો કે તમે ધોરણ 11 માં ભણો છો અને પ્રવાસ છે એ જવાનો છે. સ્કૂલમાંથી પણ પ્રવાસ જવાનો છે, ઘરેથી પણ તમારા માતા પિતા સાથે પણ તમારે પ્રવાસે જવાનું છે. તો તમારી સામે એક પ્રશ્ન છે, એક સમસ્યા છે કે ટુ બી આર નોટ ટુ બી, મારે શું કરવું ને શું ન કરવું? ઘરેથી પ્રવાસમાં જવું કે પછી આ સ્કૂલમાંથી પ્રવાસમાં જવું? તો તમે
આ જે પ્રવાસને લગતો જે પ્રશ્ન છે, સમસ્યા છે, એને ઉકેલવા માટે, એનો જવાબ મેળવવા માટે તમે તર્કબદ્ધ વિચારણા કરો છો કે ઘરેથી પ્રવાસમાં જઈશ તો માતા પિતા હશે, ભાઈઓ અને બહેનો હશે મારી સાથે, જો હું સ્કૂલમાંથી પ્રવાસ જઈશ તો મારી સાથે મારા વિદ્યાર્થી મિત્રો હશે, મારા સાહેબો હશે. ઘરેથી હું પ્રવાસ જઈશ તો કુટુંબ સાથે તો હું અત્યારે પણ જઈ શકું છું પ્રવાસમાં, ભવિષ્યમાં પણ હું જઈ શકું છું. કુટુંબ તો હર હંમેશા મારી સાથે છે, પણ સ્કૂલમાંથી હું પ્રવાસ જઈશ તો અત્યારે મારા માટે 2 વર્ષ છે, 11 અને 12 હાયર સેકન્ડરીના. અને આ 2 વર્ષોની અંદર હું સ્કૂલમાંથી આ મારા મિત્રો સાથે અને મારા સાહેબો સાથે, મારા ગુરુજનો સાથે હું અત્યારે પ્રવાસમાં જઈ શકું છું. એટલે એક મોકો છે મારો. બીજું કે મારા કુટુંબ સાથે પ્રવાસ જાવ તો મારા ફાધરનો સ્વભાવ છે બહુ સ્ટ્રોંગ છે અને છૂટથી મને ફરવા જવા મળે નહીં, પણ અહીંયા સ્કૂલમાંથી પ્રવાસ જાવ તો મજા આવશે, મસ્તીથી અને સરસ હું સારી રીતે પ્રવાસ પૂર્ણ કરી શકીશ અને મજા આવશે. કુટુંબ સાથે તો ભવિષ્યમાં પણ હું જઈ શકું છું. અને અંતે આપણે નિર્ણય લઈએ છીએ કે હું સ્કૂલમાંથી પ્રવાસે જઈશ. તમે જુઓ અહીંયા તમે અનુમાન કર્યું છે, એક પ્રશ્ન છે પ્રવાસનો અને એની સાથે સંકળાયેલા તમે ઘણા વિચારો કર્યા છે, તો આ જે બાબત છે એને આપણે અનુમાન કહીએ છીએ. તો તાર્કિક વિચારણા આપણે આમાં કરી, પ્રવાસને લગતી તર્કબદ્ધ વિચારણા કરી અને એ ઘણા અનુમાનોની બનેલી છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અનુમાન એટલે શું? તો એક વિચાર સાથે તાર્કિક રીતે સંકળાયેલા એવા બીજા વિચાર તરફ જવાની જે માનસિક ક્રિયા છે એને આપણે શું કહીએ છીએ? અનુમાન. તો આ અનુમાન એ આપણે મનોમન કરેલી પ્રક્રિયા છે, માનસિક પ્રક્રિયા છે, અદ્રષ્ટ પ્રક્રિયા છે, કોઈને ખબર પડતી નથી. પણ આ જ અનુમાન જ્યારે આપણે શબ્દોથી, ભાષાથી જ્યારે બીજા સામે રજૂ કરવામાં આવે ત્યારે એને દલીલ કહેવામાં આવે છે. તો અનુમાનની શાબ્દિક રજૂઆતને દલીલ કહેવામાં આવે છે. જ્યારે આપણે મનોમન કરેલી વિચારણા છે, તાર્કિક વિચારણા છે, અનુમાન છે, અને એ જ્યારે લોક કલ્યાણ માટે, બીજાને જ્ઞાન આપવા માટે જ્યારે એ વિચારણાને આપણે અનુમાનને જ્યારે રજૂ કરીએ છીએ ત્યારે એને દલીલ કહેવાય. તો અનુમાનની શાબ્દિક રજૂઆતને શું કહેવામાં આવે છે? દલીલ કહેવામાં આવે છે. અનુમાન છે એ મનોમન માનસિક પ્રક્રિયા છે, મનોમન કરેલી પ્રક્રિયા છે, અદ્રષ્ટ પ્રક્રિયા છે, પણ એ જે પ્રક્રિયા માનસિક મનોમન કરેલા વિચારો જ્યારે શબ્દો દ્વારા, ભાષાથી જ્યારે આપણે રજૂ કરીએ છીએ ત્યારે એને દલીલ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોશો તો અનુમાન અને દલીલ આ બંને શબ્દો છે એના વચ્ચે સૂક્ષ્મ તફાવત છે. અનુમાન છે એ માનસિક પ્રક્રિયા છે, દલીલ એ શાબ્દિક પ્રક્રિયા છે, પણ બંનેનું વિષય વસ્તુ એક જ છે. એટલે આપણે અનુમાન કે દલીલ આ બંને શબ્દો છે એકબીજાના પર્યાય તરીકે આપણે જોઈએ છીએ. આમ અનુમાન કે દલીલ એ તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય છે. તર્કશાસ્ત્રીને એક જ વિષયમાં રસ છે. તર્કશાસ્ત્રીને એક જ વિષયમાં રસ છે. કયો? કે દલીલો પ્રમાણભૂત છે, અનુમાન પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત છે. તમને ખબર હશે કે વિધાનો છે એ સાચા પણ હોઈ શકે કે ખોટા પણ હોઈ શકે. એટલે વિધાનનું મૂલ્ય કાં તો સત્ય હોઈ શકે કે અસત્ય હોઈ શકે, બેમાંથી એક હોઈ શકે. એમ તર્કશાસ્ત્રનો અભ્યાસ વિશે અનુમાન કે દલીલ છે, અને આવી દલીલો કાં તો પ્રમાણભૂત હોઈ શકે અથવા અપ્રમાણભૂત હોઈ શકે. એટલે કે વેલિડ હોઈ શકે કે અનવેલિડ હોઈ શકે, સ્વીકાર્ય હોઈ શકે કે અસ્વીકાર્ય હોઈ શકે. અને આ નક્કી કરવાનું કામ એ તર્કશાસ્ત્રનું છે. અને તેથી તર્કશાસ્ત્રને એક જ વિષયમાં રસ છે કે દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત છે. આપણે તર્કશાસ્ત્ર છે એનો અભ્યાસ વિશે જોયા પછી હવે આપણે જે તર્કશાસ્ત્ર છે એની વ્યાખ્યાઓ કેટલીક છે એ જોઈએ. તો એરિસ્ટોટલે તર્કશાસ્ત્રના પિતાએ આપેલી વ્યાખ્યા આપણે જોઈ. હવે આપણે કોહેન અને નાગેલ નામના તર્કશાસ્ત્રીએ વ્યાખ્યા આપી છે તર્કશાસ્ત્ર. પુરાવાના વજૂદપણાની તપાસ કરતું શાસ્ત્ર એટલે તર્કશાસ્ત્ર. શું વ્યાખ્યા આપી? પુરાવાના વજૂદપણાની તપાસ કરતું શાસ્ત્ર એટલે તર્કશાસ્ત્ર. તો જે અનુમાન છે, દલીલ છે, અને એમાં જે નિષ્કર્ષ તારવ્યો છે, જે ફલિત વિધાન તારવેલું છે, અને એનો પુરાવો આધાર વિધાનોમાંથી કેટલો મળ્યો રહે છે
પૂરેપૂરો મળે છે કે કેમ, ફલિત વિધાન છે એ સાબિત થઈ શકે છે કે કેમ, સંપૂર્ણ પુરાવો મળે છે કે કેમ, કે આંશિક પુરાવો મળે છે કે સંપૂર્ણ પુરાવો મળે છે, અને આ ઠોસ પુરાવો મેળવતું આ શાસ્ત્ર છે જેને આપણે તર્કશાસ્ત્ર કહીએ છીએ. તો તર્કશાસ્ત્ર એટલે પુરાવાના વધુપણાની તપાસ કરતું શાસ્ત્ર. કોહેન અને નાગેલ નામના તર્કશાસ્ત્રીએ આ વ્યાખ્યા આપી છે. જોન્સને વ્યાખ્યા આપી વિચારણાનું વિશ્લેષણ અને મૂલ્યાંકન કરતું શાસ્ત્ર. તર્કશાસ્ત્ર એટલે વિચારણાનું વિશ્લેષણ અને મૂલ્યાંકન કરતું શાસ્ત્ર. તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય કયો છે? તાર્કિક વિચારણા. તાર્કિક વિચારણામાં તર્કશાસ્ત્ર શું કરે છે? વિચારોનું વિશ્લેષણ કરે છે, એનું મૂલ્યાંકન કરે છે, વિચારોને બરોબર સમજવાનો પ્રયત્ન કરે છે આધાર અને વિધાન ફલિત વિધાનના સ્વરૂપમાં, અને એ રીતે એનું વિશ્લેષણ કરીને એને સમગ્રપણે એનો વિચાર કરીને એ જે એનું ફલિત વિધાન છે એ સ્વીકાર્ય છે કે અસ્વીકાર્ય છે એ એનો પ્રયત્ન કરે છે. આમ વિચારોનું વિશ્લેષણ અને મૂલ્યાંકન કરતું શાસ્ત્ર એટલે તર્કશાસ્ત્ર. આ ડબલ્યુ જોન્સન નામના તર્કશાસ્ત્રીએ આ તર્કશાસ્ત્રની વ્યાખ્યા આપી છે. એ જ રીતે આગળ વ્યાખ્યા જોઈએ આપણે. આગળ વ્યાખ્યા આપેલી છે એક ડબલ્યુ આપણે જોઈએ એક સરસ મજાની વ્યાખ્યા આપી છે તર્કશાસ્ત્રની ઇર્વિંગ એમ કોપી નામના તર્કશાસ્ત્રી. ઇર્વિંગ એમ કોપી નામના તર્કશાસ્ત્રીએ સૌથી મહત્વની વ્યાખ્યા આપી છે કે પ્રમાણભૂત તર્કશાસ્ત્ર એટલે પ્રમાણભૂત અને અપ્રમાણભૂત તર્ક ક્રિયા વચ્ચેનો ભેદ દર્શાવનારી પદ્ધતિઓ અને સિદ્ધાંતોનો અભ્યાસ કરતું શાસ્ત્ર. તર્કશાસ્ત્ર એટલે પ્રમાણભૂત અને અપ્રમાણભૂત તર્ક ક્રિયા વચ્ચેનો ભેદ દર્શાવનારી પદ્ધતિઓ અને સિદ્ધાંતોનો અભ્યાસ કરતું શાસ્ત્ર. તો અહીંયા તમે જોઈ શકો છો આ વ્યાખ્યામાં કે જે તર્ક ક્રિયા છે બે પ્રકારની છે, પ્રમાણભૂત છે અને અપ્રમાણભૂત છે, વેલિડ છે અનવેલિડ છે, સ્વીકાર્ય છે અસ્વીકાર્ય છે. આવી બે પ્રકારની તર્ક ક્રિયા હોય છે એવું અહીંયા આપણે આ વ્યાખ્યામાં જોઈ શકીએ છીએ. અને આ જે પ્રમાણભૂત અને અપ્રમાણભૂત તર્ક ક્રિયા વચ્ચેનો ભેદ સ્વીકાર્ય છે દલીલ કે અસ્વીકાર્ય છે, આ વચ્ચેનો ભેદ નક્કી કરવા માટે તર્કશાસ્ત્રમાં પદ્ધતિઓ આપેલી છે, એના માટેના સિદ્ધાંતો આપેલા છે, અને એના આધારે દલીલ સ્વીકાર્ય છે કે અસ્વીકાર્ય છે એ આપણે નક્કી કરી શકીએ છીએ. આમ તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય છે એ અનુમાન કે દલીલ છે. આપણે હવે અહીંયા આગળ બીજા પ્રશ્નમાં જોઈએ તર્કશાસ્ત્રનું રૂપલક્ષી સ્વરૂપ. તો તર્કશાસ્ત્રનું રૂપલક્ષી સ્વરૂપ તો એરિસ્ટોટલે સરસ મજાની વાત કરી છે કે દુનિયાનો જ્યારે આપણે અભ્યાસ કરવો હોય, વિશ્વનો અભ્યાસ કરવો હોય ત્યારે બે જે બાબતો છે રૂપ અને દ્રવ્ય એની સમજ આપણને હોવી જોઈએ. રૂપની સમજ હોવી જોઈએ અને દ્રવ્યની આપણને સમજ હોવી જોઈએ. તો દુનિયા છે એને જોવી હોય, સમજવી હોય તો રૂપની રીતે આપણે જોઈ શકીએ છીએ, અને બીજી રીતે એના વિષયની દ્રષ્ટિએ આપણે એનો વિચાર કરી શકીએ. તો અહીંયા આપણે આ પ્રશ્નમાં રૂપ એટલે શું, દ્રવ્ય એટલે શું, આ બાબતો છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલા અહીંયા આપણે રૂપ એટલે શું એ વાત કરીએ. તો દ્રવ્ય જોન્સને વ્યાખ્યા આપી છે. જોન્સને વ્યાખ્યા આપી છે અને જોસેફ નામના તર્કશાસ્ત્રીએ વ્યાખ્યા આપી છે. કયા? જોસેફ નામના તર્કશાસ્ત્રીએ વ્યાખ્યા આપી છે કે દ્રવ્યની દ્રષ્ટિએ અલગ અલગ એવી ઘણી વસ્તુઓમાં જે સમાનપણે રહેલું છે તે રૂપ છે. દ્રવ્યની દ્રષ્ટિએ અલગ અલગ એવી ઘણી વસ્તુઓમાં જે સમાનપણે રહેલું છે તે રૂપ છે. હવે તમે જો એક ઉદાહરણ તમને આપું. સર્વે માણસો મરણશીલ છે, સર્વે સંતો પરોપકારી છે, સર્વે બાળકો ચંચળ છે, સર્વે નેતાઓ ભ્રષ્ટાચારી છે, સર્વે અભિનેતાઓ પૈસાદાર વ્યક્તિઓ છે. આ બધા જ જે ઉદાહરણો છે વિધાનના એમાં તમે જોશો તો એક બાબત તમને સમાન રીતે જોવા મળશે. કઈ બાબત છે એમાં? સર્વે છે. આ બાબત તમને સમાન જોવા મળે છે. અને આ છે એ રૂપ છે. આ જે બધા જ વિધાનો છે એમાં એક રૂપ છે સમાન રીતે રહેલું, અને એ કહ્યું છે સર્વે છે એ રૂપ છે. પણ એની અંદર જે મેં નેતાઓ
નું લક્ષણ વર્ણવ્યું, મેં માણસનું લક્ષણ વર્ણવ્યું, મેં બાળકોનું જે લક્ષણ વર્ણવ્યું, એ જે મેં લખ્યું છે અંદર એ દ્રવ્ય છે, વિષય છે. તો તમે જોયું કે બધું સર્વે છે એ બધા ઉદાહરણોમાં કેવું છે? સમાન છે. આ વિધાનોનું રૂપ સર્વે છે કેવું છે? સમાન છે અને રૂપ છે. અને એમાં જે પ્રયોજેલું છે, મેં કોઈ નેતાની વાત કરી છે, વિદ્યાર્થીની વાત કરી છે, સંતોની વાત કરી છે, માનવની વાત કરી છે, અને એના ગુણ જે ગાયા છે, જે લક્ષણો વર્ણવ્યા છે, એ એમાં પ્રયોજેલું દ્રવ્ય છે. આમ રૂપ અને દ્રવ્ય તો જોસેફે વ્યાખ્યા આપી કે દ્રવ્યની દ્રષ્ટિએ અલગ અલગ એવી ઘણી વસ્તુઓમાં જે સમાનપણે રહેલું છે તે રૂપ છે. અહીંયા સમાનપણે શું રહેલું છે? સર્વે છે, તો આ રૂપ છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ રૂપની વાત કરીએ તો અહીંયા એ જ રીતે દ્રવ્ય એ કયું છે? તો એની અંદર જે પ્રયોજેલું છે, આપણે સર્વે છે એની અંદર જે મેં મૂકેલું છે, સંતો પરોપકારી છે, માણસો મરણશીલ છે, બાળકો ચંચળ છે, નેતાઓ ભ્રષ્ટાચારી છે, અભિનેતાઓ પૈસાદાર છે. આ જે છે એમાં દ્રવ્ય પ્રયોજન છે. અને આ બધું કેવું છે? અલગ અલગ છે. આને આપણે વિષય વસ્તુ કહીએ છીએ. દ્રવ્યને બીજા શબ્દોમાં શું કહેવાય? વિષય કહેવાય. તો લાટા અને મેઘબેથે, લાટા અને મેઘબેથે રૂપ અને દ્રવ્ય આ બંનેનો ભેદ સમજાવતા એ કહે છે કે આપણે જે રીતે વિચારીએ છીએ, આપણે જે રીતે વિચારીએ છીએ તે વિચારણાનું રૂપ છે. અને આપણે જેના વિશે વિચારીએ છીએ એ વિચારણાનો વિષય છે. મેં તમને હમણાં ઉદાહરણ આપ્યું, એમાં આપણી વિચારવાની રીત કઈ હતી? સર્વે છે બધામાં, તો એ વિચારણાનું રૂપ હતું. જે રીતે વિચારીએ છીએ તે વિચારણાનું રૂપ હતું. સર્વે છે એ રીતે વિચારીએ તો વિચારણાનું રૂપ હતું. અને જેના વિશે વિચારીએ છીએ તે વિચારણાનો વિષય છે. તો એમાં આપણે તમે જોઈ શકો છો સંતો વિશે, માણસો વિશે, અભિનેતાઓ વિશે, બાળકો વિશે, નેતાઓ વિશે આપણે વિચારણા કરી છે. એ વિષય વસ્તુ છે, એ દ્રવ્ય છે. તો લાટા અને મેઘબેથે એટલે આ રૂપ અને દ્રવ્યનો ભેદ સમજાવતો કહ્યું કે આપણે જે રીતે વિચારીએ છીએ તે વિચારણાનો વિષય છે, અને જેના વિશે વિચારીએ છીએ તે વિચારણાનો વિષય છે. તો આપણે જોઈએ છે કે તર્કશાસ્ત્રમાં એનો અભ્યાસ વિશેની વાત કરીએ તો અનુમાન કે દલીલ છે. અને દલીલોનો અભ્યાસ, દલીલો છે એ વિધાનોની બનેલી છે. દલીલનું એકમ કયું છે? વિધાન. તો સૌથી પહેલા આપણે અહીંયા વિધાન છે એના રૂપો જોઈએ. આપણે એક રૂપ જોયું, સર્વે છે. એવી રીતે અન્ય રૂપો આપણે જોઈએ કે જેની અંદર આપણે જુદું જુદું દ્રવ્ય પ્રયોજી શકીએ છીએ. પહેલું રૂપ આપણે જોયું સર્વે છે. એ જ રીતે આપણે જોઈએ જો તો, ત્રીજું જોઈએ જો તો ને તો, ચોથું જોઈએ કાં તો અથવા. તો એ જ રીતે આગળ કોઈ પણ નથી, કેટલાક છે. આ બધા આપણે જોઈએ તો વિધાનોના રૂપો છે. આજે મેં રૂપો તમને કહ્યા, એમાં એક દ્રષ્ટાંત મેં તમને સમજાવ્યું હતું, સર્વે છે વિધાન રૂપનું, અને એમાં વિષય વસ્તુ આપણે દ્રવ્ય જુદું જુદું પ્રયોજી શકીએ છીએ અને એક જ વિધાન રૂપમાંથી અનેક વિધાનો મેળવી શકીએ છીએ. એમ આજે મેં તમને વિધાન રૂપો કયા, એમાંથી આપણે અસંખ્ય જુદા જુદા વિષયને લગતા દ્રવ્ય પ્રયોજીને આપણે વિધાનો મેળવી શકીએ છીએ કે જેનું રૂપ એક હોય પણ એનું વિષય વસ્તુ અલગ અલગ હોઈ શકે છે. નરસિંહ મહેતાએ એક પંક્તિ કહી છે રૂપ અને દ્રવ્યનો ભેદ સમજાવતા. ઘાટ ગયા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. તમે જો ઘાટ ઘડીએ, બરોબર છે, સોના માંથી કે રૂપું કે સોનું દ્રવ્ય છે, અને એમાંથી જ્યારે આપણે ઘાટ ઘડીએ છીએ ત્યારે એને આપણે જુદા જુદા નામ આપીએ છીએ. એને આપણે નથડી કહીએ છીએ, એને આપણે ચૂની કહીએ છીએ, એને આપણે બંગડી કહીએ છીએ. પણ એના રૂપ અલગ અલગ છે, એનો આકાર અલગ અલગ છે, પણ એમાં અંતે તમે જો તો દ્રવ્ય કેવું છે? એક જ છે, સોનું છે. તો એક જ દ્રવ્ય હોય અને એમાંથી જુદા જુદા આકારની વસ્તુ આપણે બનાવી શકીએ છીએ. એમ જુદા જુદા
આકારવાળી વસ્તુઓ છે એ જુદા જુદા દ્રવ્યની પણ હોઈ શકે છે. એક જ બીબામાંથી આપણે સોનાનો સિક્કો પણ બનાવી શકીએ છીએ અને એક જ બીબાના આધારે આપણે ચાંદીનો સિક્કો પણ બનાવી શકીએ છીએ, જેનો આકાર એક જ છે પણ બંનેનું દ્રવ્ય કેવું છે, જુદું જુદું હોઈ શકે છે. તો આમ આપણે જોયું, નરસિંહ મહેતાએ પણ રૂપ અને દ્રવ્યનો ભેદ સમજાવતા સરસ મજાની એક પંક્તિ કહી છે કે ગાઢ કર્યા પછી નામ રૂપ જુદવા અંતે તો એમનું એમ હોય. ગાઢ ભલે જુદા જુદા હોય, એનું રૂપ જુદું જુદું હોય, પણ બધામાં પ્રયોજેલું દ્રવ્ય કેવું છે, એક છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે દલીલો છે વિધાનોની બનેલી છે, એટલે આપણે વિધાનના રૂપો જોયા. એ જ રીતે આપણે દલીલના રૂપો હવે જોઈએ. તો એક બે રૂપો હું તમારી સામે અહીંયા મૂકેલા છે. જો p તો q, p તેથી q. એ જ રીતે અહીંયા કાં તો p અથવા q, p નહીં તેથી q. આ બે રૂપો મેં તમારી સામે અહીંયા મૂકેલા છે. આ રૂપો છે એમાં તમે p ને અને q ને સ્થાને તમે જો જુદા જુદા વિધાનો મૂકો તો એમાંથી અસંખ્ય એવી જુદા જુદા વિષયને લગતી આપણે દલીલો મેળવી શકીએ છીએ કે જેનું રૂપ એક હોય પણ એનું વિષય વસ્તુ કેવું હોય, જુદું જુદું હોય. અહીંયા તમે જો આ રૂપ છે દલીલનું, એમાંથી આપણે એક બે દલીલો મેળવીએ. p ના q ના સ્થાને વિધાનો મૂકીએ. જો વરસાદ પડે તો પાક સારો થાય, વરસાદ પડે તેથી પાક સારો થાય. જો પદાર્થને ગરમી આપવામાં આવે તો પદાર્થ ફૂલે, પદાર્થને ગરમી આપવામાં આવે તેથી પદાર્થ ફૂલે. જો ફુગ્ગો હવામાં ઉડે છે, ફુગ્ગામાં ગેસ પૂરવામાં આવે તેથી ફુગ્ગો હવામાં ઉડે છે. જો તમે મહેનત કરશો તો સફળતા મળશે, તમે મહેનત કરશો તેથી સફળતા મળશે. જો પંખો ફરે છે તો હવા આવે છે, પંખો ફરે છે તેથી હવા આવે છે. એ જ રીતે અહીંયા તમે જો રૂપ, આ બધી મેં દલીલો કહી, એનું રૂપ કેવું છે, એક જ, પણ એની વિષય વસ્તુ જુદી. એ જ રીતે અહીંયા તમે જો કાં તો p અથવા q, p નહીં તેથી q. તો અહીંયા તમે જોશો કે અહીંયા p નો શું કર્યો છે, નિષેધ કર્યો છે. વૈકલ્પિક બાબતો હોય તો એકનો નિષેધ કરવો પડે તો જ આપણે બીજી વસ્તુ મેળવી શકીએ. તો અહીંયા આપણે p ના અને q ના સ્થાને વિધાનો મૂકીએ. કાં તો હું સમાજશાસ્ત્ર વિષય રાખીશ અથવા હું રાજશાસ્ત્ર વિષય રાખીશ. હું સમાજશાસ્ત્ર વિષય રાખીશ નહીં તેથી હું રાજશાસ્ત્ર વિષય રાખીશ. કાં તો હું ટ્રેનમાં જઈશ અથવા હું પ્લેનમાં જઈશ. હું ટ્રેનમાં જઈશ નહીં તેથી હું પ્લેનમાં જઈશ. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે તેનું રૂપ એક જ છે પણ એમાં p ના q ના સ્થાને જુદા જુદા વિધાનો મૂકી અને આપણે અસંખ્ય જુદા જુદા વિષયને લગતી આપણે દલીલો મેળવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય અનુમાન કે દલીલ છે અને એમાં જે આપણે આ પ્રકરણ ભણી રહ્યા છે, પહેલું પ્રકરણ, બીજું પ્રકરણ અને ત્રીજું પ્રકરણ જે આપણે ભણવાનું છે એ પરંપરાગત તર્કશાસ્ત્રના છે. એરિસ્ટોટલના સમયનું એ તર્કશાસ્ત્ર છે અને તેથી એને આપણે પરંપરાગત તર્કશાસ્ત્ર કહીએ છીએ. આપણા વડવાઓ થી ચાલી આવતું એરિસ્ટોટલના સમયનું તર્કશાસ્ત્ર આપણે ભણી રહ્યા છે. તો તર્કશાસ્ત્રનો અભ્યાસ વિશે અનુમાન કે દલીલ છે. તો અહીંયા દલીલ છે એ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત છે અને એ માટે તર્કશાસ્ત્રીઓએ પરંપરાગત તર્કશાસ્ત્રમાં એક પ્રમાણભૂત દલીલનું રૂપ આપેલું છે. અહીંયા તમે જોઈ શકો છો કે લખેલું છે સર્વે AB છે, સર્વે CA છે તેથી સર્વે CB છે. સર્વે AB છે, સર્વે CA છે તેથી સર્વે CB છે. અહીંયા મેં આ પ્રમાણભૂત દલીલનું રૂપ આપ્યું છે, તર્કશાસ્ત્રીએ આપેલું પરંપરાગત તર્કશાસ્ત્રમાં. અને આ રૂપ સાથે બંધ બેસતી કોઈ પણ દલીલ કેવી હોય છે, સ્વીકાર્ય, પ્રમાણભૂત બને છે. અહીંયા તમે જોશો તો એના સ્થાને અહીંયા આવેલું પદ છે એ અહીંયા આપ્યું હોય એ અહીંયા જ હોય, આ b ના સ્થાને આવેલું પદ અહીંયા જ હોય અને c ના સ્થાને આવેલું પદ અહીંયા જ હોય. આ રીતે જો પદો ગોઠવાયેલા હોય દલીલમાં તો એ પ્રમાણભૂત દલીલ બને છે. મેં તમને શાબ્દિક ભાષામાં અહીંયા દ્રષ્ટાંત આપેલું છે. તમે જુઓ, સર્વે માણસો મરણશીલ છે, ગાંધીજી માણસ છે અને તેથી ગાંધીજી કેવા છે, મરણશીલ છે. તમે અહીંયા જોઈ શકો છો આ એ તો અહીંયા માણસો તો માણસો તમે જોઈ શકો છો. એ જ રીતે અહીંયા b તો b, અહીંયા મરણશીલ તો અહીંયા મરણશીલ તમે જોઈ શકો છો. એ જ સ્થાને પદો ગોઠવાયેલા છે. અને c તો c તો અહીંયા ગાંધીજી તો ગાંધીજી. તો અહીંયા a ના સ્થાને a વિધાન છે, b ના સ્થાને b વિધાન છે અને c ના સ્થાને c વિધાન. આ પ્રમાણભૂત દલીલના રૂપ પ્રમાણે આ દલીલમાં ગોઠવાયેલું છે. માટે આ પરંપરાગત તર્કશાસ્ત્રમાં દલીલ કેવી બને છે, પ્રમાણભૂત બને છે.
તર્કશાસ્ત્ર એ રૂપલક્ષી શાસ્ત્ર છે, એટલા માટે આપણે એને કહીએ છીએ કે દલીલોનું પ્રામાણ્ય તર્કશાસ્ત્રનો ઉદ્દેશ વિશે અનુમાન કે દલીલ છે, અને તર્કશાસ્ત્રી જ્યારે દલીલનો અભ્યાસ કરે છે, જ્યારે એનું પ્રામાણ્ય તપાસવાનો પ્રયત્ન કરે છે, ત્યારે એ એના વિષયને, દલીલના વિષયને એ લક્ષ્યમાં લેતો નથી, દ્રવ્યને લક્ષ્યમાં લેતો નથી, પણ એ દલીલમાં આવી વિષય વસ્તુ કોનું છે, એ વિષય વસ્તુ છે, એ વિષય એ જે દ્રવ્ય છે એને જ લક્ષ્યમાં લે છે. ફરીથી જોઈ લો, અહીંયા તર્કશાસ્ત્રી જ્યારે દલીલનું પ્રામાણ્ય તપાસે છે, ત્યારે આ પ્રમાણભૂત દલીલના રૂપને અનુસરતી દલીલો છે એ પ્રમાણભૂત છે બને છે, અને આ રૂપ સાથે બંધ બેસતી દલીલો ન હોય, આ રીતે પદો ગોઠવાયેલા ન હોય, તો એવી દલીલો અપ્રમાણભૂત બને છે. ટૂંકમાં તર્કશાસ્ત્રી રૂપલક્ષી શાસ્ત્ર એટલા માટે કહેવામાં આવે છે, જ્યારે તર્કશાસ્ત્રી દલીલોનું પ્રામાણ્ય તપાસે છે, દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત છે નક્કી કરે છે, ત્યારે તર્કશાસ્ત્રી એના વિષય વસ્તુને, દલીલના વિષય વસ્તુને એના દ્રવ્યને લક્ષ્યમાં લેતો નથી, પણ એ દલીલ છે, આપેલી દલીલ છે, એ પ્રમાણભૂત દલીલના રૂપને અનુસરે છે કે કેમ, એટલે કે માત્ર રૂપને અનુસરીને, રૂપને લક્ષ્યમાં લઈને એ દલીલોનું પ્રામાણ્ય તપાસવામાં આવે છે. એટલે તો આપણે તર્કશાસ્ત્રને રૂપલક્ષી શાસ્ત્ર કહીએ છીએ. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો, મારો આગળનો વિડિયો જોતા રહો. તર્કશાસ્ત્રનો અભ્યાસ વિશે અનુમાન કે દલીલ છે. અહીંયા આપણે અનુમાન કે દલીલનું સ્વરૂપ જોઈશું. આ પ્રશ્નમાં અનુમાન કે દલીલનું સ્વરૂપ, તો અહીંયા દલીલના સ્વરૂપની આપણે વિસ્તૃત સમજૂતી મેળવીશું. સૌથી પહેલા આપણે અનુમાન કે દલીલ એટલે શું એ વાત આપણે અગાઉ સમજી ચૂક્યા છે, છતાં અહીંયા આપણે દોહરાવીએ ફરીથી એને. એક વિચાર સાથે તાર્કિક રીતે સંકળાયેલા એવા બીજા વિચાર તરફ જવાની જે માનસિક ક્રિયા છે એને અનુમાન કહેવામાં આવે છે. અને આ જે અનુમાન જે છે એને જ્યારે ભાષા દ્વારા, જ્યારે શબ્દો દ્વારા, જ્યારે વાણીથી આપણે જ્યારે રજૂ કરીએ છીએ, ત્યારે એને દલીલ કહેવામાં આવે છે. તો આ અનુમાન કે દલીલ છે એનો અર્થ આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અનુમાન કે જેને આપણે દલીલ કહીએ છીએ, બંને અનુમાન કે દલીલ એકબીજાના પર્યાય તરીકે આપણે ઓળખીએ છીએ. તો અનુમાન કહો કે દલીલ કહો, તો દલીલ છે, અનુમાન છે, એ માત્ર કથન નથી, પણ સમર્થન સાથેનું કથન છે, પુરાવા સાથેનું કથન છે. માત્ર એકલા વિધાનો આપેલા હોય તો એને અનુમાન કે દલીલ કહેવાય નહીં, પણ જ્યારે સમર્થન આપેલું હોય, એની સાબિતી આપેલી, પ્રૂફ આપેલું હોય, એનું વજૂદ આપેલું હોય, અને એ રીતે જ્યારે એને રજૂ કરવામાં આવે છે, ત્યારે એને આપણે દલીલ કહીએ છીએ, અનુમાન કહીએ છીએ. અહીંયા આપણે જોઈએ તો દલીલ છે એના આવશ્યક અંગો જોઈએ આપણે. તો દલીલ છે એના બે આવશ્યક અંગો છે કે જેનાથી દલીલ છે એની રચના થાય છે, અનુમાનની રચના થાય છે. તો દલીલ છે વિધાનોની બનેલી છે. દલીલનું એક વિધાન છે તે આપણે જાણીએ છીએ, અને વિધાનો ભેગા થઈને એક દલીલ બનતી હોય છે. તો દલીલમાં આવેલા જે વિધાનો છે એ બે પ્રકારના છે. એક આધાર વિધાન કે આધાર વિધાન, અને બે ફલિત વિધાન. તો દલીલમાં આવતા વિધાનો કેટલા પ્રકારના છે? બે પ્રકારના. એક આધાર વિધાન અને નંબર 2 ફલિત વિધાન. તો દલીલના આવશ્યક અંગો કયા? આધાર વિધાન અને ફલિત વિધાન. આધાર વિધાન અને ફલિત વિધાન છે એ બંને સાથે હોય તો જ એને આપણે દલીલ કહીશું. આધાર વિધાન અને ફલિત વિધાન પરસ્પર એકબીજાને સાપેક્ષ છે. દલીલમાં આધાર વિધાન છે માટે આપણે બીજા વિધાનને ફલિત વિધાન કહીએ છીએ, અને દલીલમાં ફલિત વિધાન આપેલું છે માટે બીજા વિધાનોને આપણે આધાર વિધાનો કહીએ છીએ. એક ઉદાહરણ આપણે જોઈએ. દાખલા તરીકે, જો વરસાદ પડે તો પાક સારો થાય. આ પહેલું આધાર વિધાન છે. બીજું આધાર વિધાન, વરસાદ પડે છે, એ બીજું આધાર વિધાન છે, અને તેથી પાક સારો થાય છે એ ફલિત વિધાન છે. આમ ઉપરના બંને છે આધાર વિધાનો છે. જો વરસાદ પડે તો પાક સારો થાય, વરસાદ પડે છે, આ બંને આધાર વિધાનો છે, અને તેથી કરીને ત્રીજાનું બધું લખ્યું છે એ ફલિત વિધાન છે. આમ દલીલના બે આવશ્યક અંગો છે, આધાર વિધાન અને ફલિત વિધાન, અને એ બંને એકબીજા સાથે જોડાઈને
એ દલીલના રૂપમાં રજૂ થાય છે. આમ આધાર વિધાનો આપેલા હોય દલીલમાં તો બીજાને આપણે ફલિત વિધાન કહીએ છીએ, અને ફલિત વિધાન આપેલું હોય તો એના સંદર્ભમાં બાકીના વિધાનોને આપણે આધાર વિધાનો કહીએ છીએ. આમ આધાર વિધાનો અને ફલિત વિધાન આ બંને પરસ્પર એકબીજાને સાપેક્ષ છે. એક છે તો બીજા વિધાનો છે એનો મહત્વ છે. તો આમ આપણે અહીંયા જે અનુમાન છે એના દલીલ છે એના બે આવશ્યક અંગો છે, આધાર વિધાન અને ફલિત વિધાન, એની આપણે વાત કરી. તો અહીંયા આપણે આધાર વિધાન એટલે શું અને ફલિત વિધાન એટલે શું એ બાબત આપણે સમજીએ. તો દલીલની અંદર ફલિત વિધાનના સમર્થન માટે, દલીલમાં ફલિત વિધાનના સમર્થન માટે જે વિધાન કે વિધાન સમૂહ રજૂ કરવામાં આવે છે તેને આપણે આધાર વિધાન કે આધાર વિધાનો કહીએ છીએ. જ્યારે ફલિત વિધાન આપણે એને કહીએ છીએ કે આધાર વિધાન કે આધાર વિધાનોમાંથી જે વિધાન નિષ્પન્ન કરવામાં આવે છે એને આપણે ફલિત વિધાન કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જોઈએ એક ઉદાહરણ આપણે જોઈએ અને દલીલની અંદર એક સૌથી પહેલા આપણે સંખ્યાની વાત કરીએ. દલીલની અંદર દલીલના આવશ્યક અંગો બે છે, આધાર વિધાન અને ફલિત વિધાન. તો આધાર વિધાનની સંખ્યા કેટલી હોય, ફલિત વિધાનની સંખ્યા દલીલ કે અનુમાનમાં કેટલી હોય? તો અનુમાન છે અને એમાં આવે આધાર વિધાન કે આધાર વિધાનની સંખ્યા હંમેશા 1 કે 1 થી વધારે હોઈ શકે છે. ઓછામાં ઓછી દલીલની અંદર એક આધાર વિધાન તો હોય, પણ 1 થી વધુ આધાર વિધાનો પણ દલીલમાં હોઈ શકે છે. પરંતુ કોઈ પણ દલીલ છે એમાં ફલિત વિધાન છે એની સંખ્યા માત્ર 1 જ હોય છે. તો ફલિત વિધાન હંમેશા કેટલું હોય? કોઈ પણ દલીલમાં માત્ર 1 જ હોય. જ્યારે આધાર વિધાનો કેટલા હોય? 1 પણ હોઈ શકે, 1 થી વધારે પણ હોઈ શકે છે. તો આ હતી એ આધાર વિધાન અને ફલિત વિધાનની સંખ્યાની વાત. હવે આપણે જોઈએ છે કે દલીલ છે એની અંદર વિધાનો હોય છે, આધાર વિધાનો અને ફલિત વિધાનો હોય છે. હવે દલીલની અંદર આવેલા જે આધાર વિધાનો અને ફલિત વિધાનો છે એની વાત આપણે કરીએ તો એક દલીલનું આધાર વિધાન બીજી દલીલનું ફલિત વિધાન હોઈ શકે છે. કોઈ એક દલીલમાં આધાર વિધાન હોય એ બીજી દલીલમાં ફલિત વિધાન હોઈ શકે છે, અને કોઈ એક દલીલમાં ફલિત વિધાન હોય એ બીજી દલીલનું આધાર વિધાન હોઈ શકે છે. ઉદાહરણ દ્વારા આ બાબત આપણે સમજીએ. અહીંયા તમે જો ઉદાહરણ આપેલું છે, હિના એસએસસી બોર્ડમાં પ્રથમ નંબરે પાસ થઈ. આનો અર્થ એ કે હિના હોશિયાર વિદ્યાર્થીની છે. અહીંયા હિના હોશિયાર વિદ્યાર્થીની છે એ ફલિત વિધાન છે. અહીંયા તમે જો આ દલીલમાં હિના હોશિયાર વિદ્યાર્થીની છે એ કેવું છે? ફલિત વિધાન છે. જ્યારે આ બીજા નંબરની દલીલ આપણે જોઈએ, જે વિદ્યાર્થી હોશિયાર હોય તે વિજ્ઞાનના અભ્યાસમાં આગળ જઈ શકે છે. હિના હોશિયાર વિદ્યાર્થીની છે, તેથી હિના વિજ્ઞાનના અભ્યાસમાં આગળ જઈ શકે છે. તમે જોઈ શકો છો આ દલીલમાં હિના હોશિયાર વિદ્યાર્થીની છે એ ફલિત વિધાન છે. આ દલીલમાં ફલિત વિધાન છે. એ જ ફલિત વિધાન આ જે દલીલ છે બીજા નંબરની એમાં તમે જુઓ તો એ આધાર વિધાન છે. તમે જો હિના હોશિયાર વિદ્યાર્થીની છે એ કેવું છે? અહીંયા આ દલીલમાં બીજા નંબરનું જે આપેલું છે એ કેવું છે? આ આધાર વિધાન છે. આમ એક દલીલનું આધાર વિધાન, બીજી દલીલમાં ફલિત વિધાન અને બીજી દલીલનું આધાર વિધાન કોઈ બીજી દલીલમાં ફલિત વિધાન હોઈ શકે છે. તો અહીંયા આપણે આ હિના હોશિયાર વિદ્યાર્થીની છે આ દલીલમાં ફલિત વિધાન છે, પણ આ બીજા નંબરની દલીલમાં એ કેવું છે? આધાર વિધાન છે. તો એક દલીલનું આધાર વિધાન બીજી દલીલનું ફલિત વિધાન હોઈ શકે છે, એક દલીલનું ફલિત વિધાન બીજી દલીલનું આધાર વિધાન હોઈ શકે છે, અને આ દ્રષ્ટાંતોમાં આપણે જોઈ શકીએ છીએ. તમે જોઈ શકો છો કે દલીલનું જે ફલિત વિધાન છે એ આપણને એમ થાય કે અંતમાં જ હોય ફલિત વિધાન, પણ એવું નથી. દલીલનું જે ફલિત વિધાન છે એ પ્રારંભમાં પણ હોઈ શકે, મધ્યમાં પણ હોઈ શકે અને અંતમાં પણ રજૂ થઈ શકે છે. અહીંયા આપણે કેટલાક ઉદાહરણો દ્વારા આ બાબત છે એને જોવાનો પ્રયત્ન કરીએ. અહીંયા તમે જો પહેલી આ દલીલ આપેલી છે એમાં પ્રજ્ઞાને મત આપવાનો અધિકાર નથી, કેમ કે એની ઉંમર ફક્ત 15 જ વર્ષની છે. આ પહેલું વિધાન છે, આ બીજું વિધાન છે દલીલમાં આપેલું. તો અહીંયા શરૂઆતમાં પ્રારંભમાં તમે જો ફલિત વિધાન રજૂ કરેલું છે. અહીંયા ફલિત વિધાન ક્યાં આપેલું છે? પ્રારંભમાં. કેમ આને ફલિત વિધાન આપણે કહીએ છીએ? શાના આધારે આ ફલિત વિધાન છે? પ્રજ્ઞાને મત આપવાનો અધિકાર કેમ નથી?
શાના આધારે આપણે કહી શકીએ છીએ? એનો પ્રૂફ અહીં આપ્યું છે આધાર વિધાનમાં. આધાર વિધાન છે એની ઉંમર કેટલી છે? ફક્ત 15 જ વર્ષની. કોની ઉંમર? પ્રજ્ઞા છે એની ઉંમર કેટલી છે? ફક્ત 15 જ વર્ષની છે. તો આધાર વિધાન છે અને એના આધારે આપણે તારવી શકીએ છીએ, નિષ્પન્ન કરી શકીએ છીએ ફલિત વિધાન. શું કે પ્રજ્ઞાને મત આપવાનો અધિકાર નથી. તો અહીંયા આ ફલિત વિધાન તો આપવામાં આવેલું છે, પ્રારંભે આપવામાં આવેલું છે, શરૂઆતમાં આપવામાં આવેલું છે. અહીંયા તમે જુઓ, સોક્રેટિસ તત્વચિંતક હતા, આથી સોક્રેટિસ સુખી હતા. દરેક તત્વચિંતક વ્યક્તિ સુખી હોય છે. આ ત્રણ જે વિધાનો આપેલા છે એમાં એક ફલિત વિધાન છે અને બાકીના બે આધાર વિધાનો છે. અહીંયા તમે જોઈ શકો છો કે ફલિત વિધાન છે એ શરૂઆતમાં આપેલું છે. અહીંયા તમે જુઓ ફલિત વિધાન ક્યાં આપેલું છે? મધ્યમાં આપેલું છે. તો ફલિત વિધાન પ્રારંભમાં પણ હોઈ શકે, મધ્યમાં પણ હોઈ શકે અને અંતમાં પણ રજૂ થઈ શકે છે. અહીંયા મધ્યમાં રજૂ થયું છે. જુઓ, સૌથી પહેલા દરેક તત્વચિંતક વ્યક્તિ સુખી હોય છે. આપણે આ દલીલને ક્રમબદ્ધ ગોઠવીએ. આખા વર્ગને લગતું કથન પહેલા મૂકવું પડે આપણે. દરેક એટલે કે સર્વે તત્વચિંતક વ્યક્તિ સુખી હોય છે. સોક્રેટિસ તત્વચિંતક હતા, પછી વ્યક્તિને લગતું કથન કર્યું અને આથી કરીને આ ફલિત વિધાન લખેલું છે. આથી સોક્રેટિસ સુખી હતા. તો આથી કરીને લખેલું છે. આ છે એ આથી શબ્દ જે આપેલો છે એ ફલિત વિધાન નિર્દેશક છે. આ ફલિત વિધાન આપેલું છે. સોક્રેટિસ સુખી હતા અને એ મધ્યમાં આપેલું છે. મધ્યમાં આપેલું છે. તો આમ શરૂઆતમાં પણ ફલિત વિધાન હોઈ શકે, મધ્યમાં પણ દલીલમાં રજૂ થઈ શકે છે, અંતમાં પણ ફલિત વિધાન હોઈ શકે છે. હવે આપણે જોઈ શકીએ છીએ કે પ્રશ્ન આપણા માટે એ છે કે કોઈ પણ દલીલ આપણને આપી હોય તો એને ઓળખવી, એનું કયું આધાર વિધાન છે, કયા આધાર વિધાનો છે, કયા ફલિત વિધાન, કયું ફલિત વિધાન છે એ કઈ રીતે નક્કી કરવું. એટલે તર્કશાસ્ત્રીઓએ આધાર વિધાન ને નક્કી કરવા માટે, ઓળખવા માટે આધાર વિધાન નિર્દેશકો આપ્યા છે અને ફલિત વિધાનને ઓળખવા માટે ફલિત વિધાન નિર્દેશકો આપ્યા છે. તો આધાર વિધાનને ઓળખી બતાવતા જે શબ્દો છે એને આધાર વિધાન નિર્દેશકો કહેવામાં આવે છે અને ફલિત વિધાનને ઓળખી બતાવતા જે શબ્દો છે કે શબ્દ જૂથો છે એને ફલિત વિધાન નિર્દેશકો તરીકે ઓળખવામાં આવે છે. આધાર વિધાન નિર્દેશકો કયા છે? તો કારણ કે, કેમ કે, એનું કારણ એ છે. કયા? ત્રણ આધાર વિધાન નિર્દેશકો છે. કારણ કે, કેમ કે, એનું કારણ એ છે કે. કારણ કે, કેમ કે, એનું કારણ એ છે કે. આ ત્રણ આધાર વિધાન નિર્દેશકો છે. જે વિધાનોની આગળ આ ત્રણ શબ્દો કે શબ્દ જૂથો આવતા હોય, કારણ કે, કેમ કે, એનું કારણ એ છે કે, તો એને સમજવાના તમારે કે એ કેવા છે? દલીલમાં આપેલા આધાર વિધાનો છે. આધાર વિધાનો તમારે સમજવાના. તો ફલિત વિધાન નિર્દેશકો કયા છે? તો અહીંયા લખેલું છે, તમે જુઓ, આથી લખેલું છે એવા શબ્દો કે શબ્દ સમૂહ આપેલા છે. આથી એટલે કે તેથી, માટે, પરિણામે, એનો અર્થ એ થાય કે, એથી એમ સાબિત થાય કે, એથી એમ ફલિત કરી શકાય કે, એથી એમ તારવી શકીએ કે. આ બધા જે શબ્દ કે શબ્દ જૂથો આપેલા છે એ ફલિત વિધાન નિર્દેશકો છે અને જેના આધારે આપણે ઓળખી શકીએ છીએ કે દલીલમાં કયું આધાર વિધાન છે, કયું ફલિત વિધાન છે. અહીંયા તમે જોઈ શકો છો આ બે જે દલીલો આપેલી છે ને એમાં તમે જો કેમ કે એ આધાર વિધાન છે. આમાં બે વિધાનો આપેલા છે દલીલમાં અને અહીંયા કેમ કે એમ કરીને બીજું વિધાન મૂકેલું છે. તો તમને ખબર છે કે કેમ કે આધાર વિધાન નિર્દેશક છે એટલે આ આધાર વિધાન છે અને માટે આ પ્રથમ આપેલું વિધાન કેવું છે? ફલિત વિધાન છે. એ જ રીતે અહીંયા આથી, તેથી, માટે એમ કરીને આ જે લખેલું છે એ કેવું છે? ફલિત વિધાન નિર્દેશક શબ્દ છે એટલે આ ફલિત વિધાન છે. તો આમ દલીલમાં આધાર વિધાન નિર્દેશકો અને ફલિત વિધાન નિર્દેશકોને આપણે આધાર વિધાનો કયા છે, ફલિત વિધાન કયા છે એ ઓળખી શકીએ છીએ. દાખલા તરીકે અહીંયા આ ફલિત વિધાન છે તો આ આધાર વિધાન છે અને આ ફલિત વિધાન છે તો આ બંને આજુબાજુ આપેલા આ દલીલના આધાર વિધાનો છે. તો આમ આપણે જોઈ શકીએ છીએ કે અનુમાન કે દલીલ છે એના આવશ્યક બે અંગો છે એ આધાર વિધાન જેને ટૂંકમાં આપણે આવી કહીએ છીએ અને બીજું છે ફલિત વિધાન જેને આપણે ફલિત કહીએ છીએ જેના દ્વારા દલીલની રચના થાય છે અને દલીલ એ તર્કશાસ્ત્રનો પ્રાણ છે, એનું હૃદય છે અને તર્કશાસ્ત્રી છે એ આ દલીલો છે કે અનુમાન છે એના પ્રામાણ્યની
તપાસ કરવી એ તર્કશાસ્ત્રીનું મહત્વનું ધ્યેય હોય છે અને એમાં જ એને રસ હોય છે.